તો તને બહુ ભાવે નહીં યાર કેવા લાગે યાર ગરમ પાણીમાં નાખવાનું મેગીની જેમ તૈયાર 2 મિનિટમાં તો આજના વ્લોગની શરૂઆત આપણે એક નાનકડા પ્રેન્કથી કરીએ છીએ. હવે પ્રેન્ક કોની હાથે કરીએ છીએ તમે જોજો. ખાલી એક છોકરો છે, હવે એની હાથે એના રિએક્શન તમે ખાલી જોજો કેવી રીતના કરે છે. કૃષ્ણા, ગેસની બોટલ કાં છે? લાવની ઓય. રાતે 3 વાગ્યાના હોઈ ગયેલા છે, હમણાં 1 વાગવા આવ્યો, તે છતાં ઉઠવું નથી આપણે. બોલો હવે છે ને કંઈ નહીં, હોવા દઈએ એ લોકોને, આપણે આપણું કામ પર ધ્યાન આપીએ. અમે નીકળી ગયા છે કાલના સીનને રીક્રિએટ કરવા માટે. એટલે કેવું છે, કાલેની ગાડી લેવાની છે, આજે ગાડી લેવાની છે. એવું લાગે અમે ક્રેન વાળા છે, કાલે આપવાની હતી, આજે લેવાની છે. બોય આપણે ગાડી લઈ લીધી છે, હવે નીકળીએ સીધા મૂકવા માટે સાસુના સાસરે. બસ તો આપણે આપણી ગાડીને સાસુના હાથમાં હેન્ડઓવર કરી દીધી છે. હવે જઈએ છીએ આપણે પોતાની ગાડી લેવા સીધા દુકાને. તો હવે ફાઇનલી આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા છે. એટલે કે આપણે આપણી ગાડીના ડ્રાઈવર બની ગયા છે. હવે સીધા જઈએ ઘરે. આજે ઘરે જમવાનું છે મસ્ત મજાનું. શું બનાવ્યું છે આજે? હા, મસાલાવાળો ભાત અને કાંદાના રવૈયા. તો એ ખાઈએ અને પછી લાંબા ટાંટિયા કરીને હોઈ મૂકીએ. 6:30 થયા એટલે હવે આપણે ઉઠવું પડે એવું છે. આજે જવાનું છે 2, 3, 4 જોડી જે આવે તે ફોર્મલ કપડાં લેવા માટે. તો હવે જોઈએ સીવડાવેલા લઈએ છે કે પછી તૈયાર મળી જાય તો તૈયાર કઈ ઘરવાળા કે એટલું સીવડાવો. તો હવે જોઈએ શું થાય છે શું નહીં. ને ચંપલ બી લેવાય છે કે નહીં. કપડાં લેવાના બહાને આપણે વહેલા તો ઉઠી ગયા, પછી ખબર પડી કે ઘરે કોઈ 2 વ્હીલર તો છે નહીં. બોલો, હવે આપણે 4 વ્હીલર લઈએ છીએ હમણાં ને પપ્પાને આપીએ રસ્તામાં, ત્યાંથી પપ્પાની 2 વ્હીલ લઈએ ને પછી અમે નીકળીએ. એટલે ટૂંકમાં આજનો દિવસ કેવો ને કે તમને ગાડી આપવામાં ગાડી લેવામાં, ગાડી આપવામાં ગાડી લેવામાં એમાં નીકળી ગયો. એટલે ટૂંકમાં ડ્રાઈવર જેવી જિંદગી છે આજનો દિવસ. હવે જોઈએ ત્યાંથી ગાડી લઈએ છે, જે રેગ્યુલર ટાઈમે નીકળવાનો તે જ ટાઈમ થઈ ગયો. બાકી અમને એવું હતું કે અમે વહેલા નીકળે તો 2-3 જગ્યાએ ફરાય ને નવી વસ્તુ જોવાય, પણ કઈ મેળ પડવાનું એવું લાગતું નથી. પણ જોઈએ હવે ભગવાન સાથ કાં ઉઠી આપે છે તે. ફાઇનલી આપણે આપણા વાવાઝોડાને લઈ લીધું છે. હવે જઈએ છીએ ફાઇનલી કપડાં જોવા માટે. હવે આજે સિલેક્શન થાય છે કે નહીં એ તો કંઈ ખબર છે નહીં. હવે જોઈએ આપણું એક જ વસ્તુ આપણું ફેવરિટ છે કે જેની અંદર આપણને કપડાં મસ્ત એક જ અમારો તરત મેળ પડી જાય છે. પહેલાં એક હતું ટ્રેન્ડી ને હમણાં એક આવ્યું છે સ્ટેટસ. જો તમને દૂરથી નજારો બતાવી દઉં. બસ હા, કઈ જગ્યાએ દટ્ટુ કહેવાય? આ પ્રથમ સર્કલ પાસે છે. તો 4 જગ્યાએ ફર્યા, કઈ ભાઈનો મેળ પડતો નહીં. હવે અહીંયા તો મેળ પડી જાય 100%, કારણ કે આ જૂનું ને જાણીતું છે એટલે મેળ પાડી દીધા છે. ફાઇનલી આપણી શોપિંગ થઈ ગઈ છે. ફાઇનલી આપણે કીધેલું ને કે અહીંયાથી મળી જાય, મેળ પડી ગયો. હા, ફોર્મલ 2 જોડી ને એક રેગ્યુલર પહેરવા સારું 1 જોડી લીધી. હવે જોઈએ હવે લગ્ન પછીના બીજા લોકોના લગ્ન છે, સાસરી પક્ષમાં બધા ખેંચાઈ જાય એટલે શાંતિ. હવે નીકળીએ ચંપલ લેવા માટે. આનું મુહૂર્ત લાવવાનું થાય છે કોઈ બી રીતે. તો ફાઇનલી આપણી ચંપલ લેવાઈ ગઈ છે. ઘણા વર્ષો પછી મુહૂર્ત આવી ગયું છે એનું. જોઈએ આ એનું મુહૂર્ત. આ આપણે રીબોકની લઈ લીધી છે, મસ્ત મજાની ચંપલ છે. નવો આર્ટિકલ છે એવું કહીને આપણે પકડાવી છે, પણ મસ્ત લાગે છે એકદમ. ને એકની હાથે આપણે 2 જોડી લઈ લીધી છે. બોલો, ખરીદી કર્યા પછી આપણે આવી ગયા છે ઢોસા ખાવા માટે આપણા વાવાઝોડા હાથે. આપણું ફેવરેટ એટલે સ્પોટ સાઈનાથ. તો ઢોસા મંગાવી લીધા છે ને 1 પ્લેટ સમોસા. તો તને બહુ ભાવે નહીં યાર? કેવા લાગે યાર? અમે અમારા વાવાઝોડાને ઘરે મૂકીને મસ્ત મજાના ઢોસા ખાઈને આવતા રહ્યા છે. હવે એક નવો શું કહેવાય લાઇબ્રેરી ટેસ્ટ ચાલે છે એક રીતનો. તો અમે બહારથી એક ખાઉસા લાવ્યા છે, ફ્રોઝન ખાઉસા. તો જોઈએ હવે કેવા બને છે તે પ્રમાણે. આ ગરમ પાણી થઈ ગયેલું છે મસ્ત મજાનું. હવે આ એક પાપડી છે, આ નૂડલ્સ છે, ના મસાલો છે. ટેસ્ટ કરો છો તમે? લાઇબ્રેરી. હા, લાઇબ્રેરી ટેસ્ટ, લેબોરેટરી ટેસ્ટ ટૂંકમાં. સોરી, લેબોરેટરી ટેસ્ટ કરીએ છીએ. જોઈએ પાણી મસ્ત ગરમ થાય ત્યાં સુધી. હવે આ એક પેકેટ એવું છે ને કે 450 ml ની અંદર નાખી દેવાનું ટોટલી આ બધી વસ્તુ. આ એક પાપડી છે, આ પાપડી તો છૂટી અલગ તમે ખ્યાલ જ છે. ના એનો મસાલો છે, ડિહાઇડ્રેટ કર્યું પેલું એનું શું કે બસ તે એનું ફ્રોઝન કરે, ફ્રોઝન નહીં ડિહાઇડ્રેટ વાળું. સ્મેલ મસ્ત આવે છે. તો હવે ટેસ્ટ કરીએ કેવું થયું છે તે. મસ્ત મજાનું બન્યું છે. હવે કે આપણે રિયલ જે કોકોનટમાંથી બનાવે છે ફ્રેશ, તો એના જેવું તો લગભગ નહીં લાગે. પણ જોઈએ પછી હવે કેવું લાગે, ટેકનોલોજી કયા સ્તરે પહોંચી છે આપણને નથી ખબર. જોઈએ હવે કઈ રીતનું થાય છે. જો આ વસ્તુ એક વ્યવસ્થિત સક્સેસ જાય કે આપણે રેગ્યુલર લાઈવ ખાવસા જેવું લાગે તમને, તો આ વસ્તુનું એડ્રેસ હું તમને આપી દેવા, કઈ જગ્યાએથી લેવાનું, કલેક્ટ કરવાનું છે બધી વસ્તુ. તો તમે બી ઘરે બેસીને મસ્ત શાંતિથી ખાઈ શકો જ્યારે ખાવું હોય ત્યારે. ગરમ પાણીમાં નાખવાનું, મેગીની જેમ તૈયાર 2 મિનિટમાં. સૂપ તો જોરદાર લાગ્યું છે.
નૂડલ્સને બધું વ્યવસ્થિત રીતે માપસરનું છે. હવે આમાંથી કેવું છે કે એક ખાવસા બનાવે ને તેમાંથી જો વધારે ખાવાવાળા હોય ને એમ થોડુંક વધારે તો એક જણને એક ચાલી જાય. બાકી નોર્મલી પેલું કેવું ટેસ્ટ પૂરતું ખાવાવાળા ને તો 2 જણ આરામથી ખાઈ લે. સેમ એઝ ઓજી જેવું જ લાગે છે પણ થોડો ઘણો નોર્મલ ડિફરન્સ લાગે છે. તો ટેસ્ટ કરી લીધું છે. હવે મમ્મી પપ્પાને ટેસ્ટ કરાવવા ગયો છે ભાઈ. એ આવે એટલે આપણે નીકળીએ વોલીબોલ રમવા. પછી એક આજે એક સરપ્રાઈઝ છે. જો એ કાલનામાં મુકાશે કદાચ, આજનામાં નહીં મુકાશે, કાલે મૂકવું એ. એટલે કાલે જોજો, બીજું તો કંઈ નહીં. તો 12 વાગવાના છે ને મારું વાવાઝોડું મને ઉઠાડીને હું એને ઉઠાડીને લઈને આવ્યો છું કે એ મને ઉઠાડીને લઈને ખબર નથી પડતી. મને કે ના ચાલો મારે જવાનું છે એમ. હવે ક્યાં જવાનું છે, હેના સારું જવાનું છે એ કંઈ ખબર નથી હજુ, જવાબ નથી આપતા. મને કે આ જગ્યાએ જવાનું છે એમ કે ત્યાં દોસ્તાર લોકો આવે છે. મેં કીધું ઓકે ચાલો તો ગઈએ ત્યાં. તો હવે આ દોસ્તાર લોકો આવે તેની રાહ જોઈએ. બાકી આ તો બગાસા ખાઈ છે. જો આ જુમો બિસ્તી ઊંઘ આવે છે. ખરાબ આ થઈ ગયા છે. આપણી કેક કપાઈ ગઈ છે. ઘરેથી પપ્પાનો ફોન આવી ગયો છે કે ભાઈ ક્યાં છે. પણ હવે આ લોકોએ પિકલ બોલ રમવા જવું છે કે 1 થી 3 પિકલ બોલ રમે. જોઈએ હવે કે લોકો ખરેખર ત્યાં જાય છે કે નહીં. તો દૂધની થેલી લઈ લીધી છે. હવે બસ ચા મૂકીએ આપણે સ્ટુડિયો પર ગઈને. જોઈએ છે આટલા બધા જણ, એક ના પાડે એક હા પાડે. જોઈએ હવે ત્યાં ગઈને ચા મૂકીએ છીએ. તો રાતે 1:30 વાગી ગયા છે ને અમે ગઈએ સ્પેશિયલ સ્ટુડિયો પર ચા પીવા માટે. હવે આખો રોડ જો, રોડ કેવો શાંત છે તો જોજો. સ્પેશિયલી ચા લીધી. ડુમ્મસ જવાનું કહેતા ડુમ્મસનો પ્લાન કેન્સલ કરીને સ્પેશિયલી લાવ્યા એના સ્ટુડિયો પર ચા પીવા. યો યસ 2 3 4 5 6 7 8 જણ. ચાલ પીવાના. મૂક દેવા તું મૂક આની પર. માટીના હાથનો વાળખો, જાપાનીઝ વાળખો, ખાવસા વાળો. મને આમાં મને ચા આપ બસ થોડી. બસ લિટલ બસ અલા પછી નહીં પીવાય. યસ બ્રો. ચા. તો હવે આપણે નીકળીએ સ્ટુડિયોની બહાર. ફાઇનલી ઘરે ગયા છે. હવે રસ્તામાં એક બી સ્ટોપ નહીં આવે તો સારું. જો આ બહાર અંધારું જો તમે ખાલી. સાંજે આખું ગામ મસ્ત ઊંઘે છે. સૂરજ ઉગવાની તૈયારીમાં છે ને હજુ અમે ઊંઘવાની તૈયારીમાં છે. બોલો છો મળીએ. બાય ગાઈઝ બાય. ચાલો બધાને બાય કહી દીધું છે. હવે કોઈ આરું થાય એવું લાગતું નથી કારણ કે બધાના ઘરેથી ફોન આવી ગયા છે. તો બધા પોતપોતાની રીતે છૂટા પડ્યા છે. બસ તો હવે ઘરે પહોંચીએ પહેલાં શાંતિથી કપડાં ચેન્જ કરીએ અને પછી હુઈ મૂકીએ. કૂતરાની બીક લાગે ને, કૂતરા ફૂલ છે અહીંયા. તો ફાઇનલી આપણે આપણા ઘરે આવી ગયા છે. આપણી બર્થડે ચાલુ થઈ ગઈ છે. એક વારની એક કેક કપાઈ ગઈ છે. હવે કાલે કેટલી કેક કપાઈ છે શું છે કંઈ ખબર નથી. કાલનો દિવસ કેવો જાય શું છે કોઈ જ વાતનો કોઈ અંદાજ નથી. તો હવે એ દિવસ કાલે જોઈએ ને તમને વ્લોગમાં જોવા મળશે જેટલી ક્લિપ બતાવાય તેટલી મારાથી. તો મળીએ હવે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય.